એક ગંભીર વિષય પર કે જે વિષય માટે આજે વર્ષોથી અમે ભારત દેશમાં રહીએ છીએ। અમારો સમાજ સુશિક્ષિત છે, અમારો સમાજ સમજદાર છે અને સમાજના હરેક નિષ્ઠાવંત કાર્યકર્તા કે જે અત્યારે એકત્રિત થયા છે, વરિષ્ઠ અમારા આગેવાનો છે ને એ વરિષ્ઠ આગેવાનોની અંદર અમે સિસ્ટમ ફોલો કરીએ છીએ અને સિસ્ટમના ભાગરૂપે આજે વર્ષોથી આવેદન આપી રહ્યા છે। અમારી માંગ સ્વીકારતી નથી। આજની તારીખની અંદર તમને કહી દઉં કે ગણપતિ સ્પેશિયલ ટ્રેન અને ખાસ કરીને વાત કરું તો મહાડ પોલાદપુર તાલુકા અને જિલ્લા રાયગઢના ઘણા બધા વતની વડોદરા શહેરમાં વસે છે ને એમને વતને જવા માટે ફક્ત એક જ વીકલી ટ્રેન છે મારુસાગર, કે જે ટ્રેન બીજી ટ્રેનો ન હોવાથી, વીર રેલવે સ્ટેશન સ્ટોપેજ ન હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। બાય રોડ પ્રવાસ પડે એટલે તમને કહી દઉં ખાસ કે અત્યારે અમદાવાદથી પોલાદપુર આ બસ શરૂ છે। એ બસનો પ્રવાસ વડોદરાથી પોલાદપુર 14 થી 15 કલાકનો અને 900 રૂપિયાનું ભાડું। અત્યારે જ્યારે વિકસિત ભારત છે, બુલેટ ટ્રેન જેવી શરૂ થવા જઈ રહી છે, વંદે ભારત જેવી ટ્રેનો શરૂ થાય છે, ઘણી બધી ટ્રેનો શરૂ થાય છે, તો કેમ નહીં સમાજની માંગ સ્વીકારવામાં આવતી? આ એક અમારો પ્રશ્ન છે। બીજી વસ્તુ કે તમે અત્યારે ગણપતિ સ્પેશિયલ ટ્રેન તમે શરૂ કરો છો, અમે ગયા વર્ષે પણ કીધું હતું કે આ જે ગણપતિ સ્પેશિયલ ટ્રેન છે એને તમે પરમેનન્ટ કરો, પણ અમારી માંગ સ્વીકાર છે। અત્યારે તમને કહી દઉં કે 09113 જે આ ટ્રેન છે કે અત્યારે જે ગણપતિ સ્પેશિયલમાં એમને આપેલી છે વડોદરાથી રત્નાગીરી, એ ટ્રેનને અમે પરમેનન્ટ કરવાની વાત કરી રહ્યા છે। અત્યારે પીએ સાહેબ પાસે ગયા તો એ અમને બનાવી રહ્યા છે, આવું છે ને તેવું છે, સિસ્ટમ છે। સાની સિસ્ટમ? જ્યારે વડોદરા શહેરીજનો તમને નિવેદન કરતા હોય ને નિવેદનનું તમે નિવારણ લાવતા હોય તો સિસ્ટમ સાની? તમારું કામગીરી શું છે? જો તમે સિસ્ટમ ફોલો કરી હોત તો આજે વર્ષો પહેલાં લેટર આપેલો છે, એ લેટરનું તમે કામગીરી પૂરી કરત। પણ તો શું પછી અમારે ફક્ત ને ફક્ત આવેદનો આપવાના, કાં તો પછી અમારે ખૂબ મોટું જેક લગાવવું પડશે તો તમે માનશો? આજે વડોદરા શહેર ડિવિઝનના જ્યારે ડીઆરએમ સાહેબ છે અને એમના પરિચયમાં છે ને એમને ખરેખર તમને કહી દઉં કે આજે જે લોકો એકત્રિત થયા છે એનું સૌથી મોટું કારણ કે એ ભૌગોલિક પરિસ્થિતિ જાણે। આજે વરસાદની અંદર બી અમારા ગામના ઘણા, અમારા સમાજના ઘણા વરિષ્ઠ આગેવાનો અહીં આવ્યા છે, એટલે ક્યાંક તો લોકોને તકલીફ છે અને તમે અમને હવે સિસ્ટમ બતાવશો કે તમે આમ છે તમે તેમ છે, સાહેબ મિટિંગમાં છે। અરે 2 મિનિટ તમે શું કેમ વાંધો નથી? આજે જે પણ પ્રશાસન છે, નેતા હોય કે કોઈ અધિકારી હોય, તમને શાની માટે બેસાડે છે? તમને પબ્લિક હિત માટે, પબ્લિકના પ્રશ્નો સાંભળવા માટે તમને બેસાડે છે। પણ દર વખતે અમે આવીએ એટલે અહીંયા સિસ્ટમ ફોલો થાય છે, 10-15 પોલીસ ભેગા કરી દેવાના, ભાઈ હમણાં નહીં પછી સાહેબ રજામાં છે। ભાઈ આ વાત શું છે યાર? તો પછી અમે ધરના કરીએ તો તમે માનશો? અમારી ધરપકડ અમને જેલમાં નાખી દો, પછી ગોળી માર દો તમે। હવે આજે જ્યારે સમાજની માંગ સ્વીકારતા તો કામનું પ્રશાસન કામનું શું છે? નેતા પાસે જઈએ એટલે આજે કાલે ને પરમ દિવસે આજે તમને ખાસ તમને કહી દઉં કે જે પ્રમાણે બાય રોડ જે પ્રવાસ થાય છે, એ બાય રોડ પ્રવાસની અંદર એ વાતને ધ્યાનમાં લઈને અત્યારે ઘણા લોકો હવે ગામડે જતા નથી। આ દુર્ભાગ્યની વાત છે, કેમ કે એજેડ લોકો હોય, ટ્રેનમાં રિઝર્વેશન ના મળે, ટ્રેનનો જે પ્રવાસ હોય આરામદાયક હોય છે, બાય રોડ જાય તો એ પ્રવાસની અંદર લોકોને હેરાનગીરી થાય છે, એટલે ઘણા લોકો અત્યારે તમને કહી દઉં કે ગામડે જતા પણ નથી આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને। એટલે એ વસ્તુ સાંભળો તો ખરી, પણ આ તો ઠીક છે, અંદર નગરી ગાંડુરાજ જેવો અહીંયા તંત્ર છે, આવેદન અમે પત્ર આપતા રહીએ, કાં તો પછી હવે એક કામ કરો, અમને શહીદ જ કરી નાખો તો તમને રજા રહેશે, કોઈ જરૂર નથી। તમને કહી દઉં કે અત્યારે આજે અમે અહીંયા જ બેસવાના છે। સાહેબને જ્યારે સમય મળે ત્યારે સાહેબને અમે મળીશું, આજે 100% મળીશું। આજનો દિવસ ડીઆરએમ સાહેબના નામનો આજે, અને કોઈ અહીંથી હલે નહીં આવે। ભાઈ પ્લીઝ કોઈ હવે હલવાનું નહીં આવે। જો એક વાત છે, લડો અમારો।